ओके स्टार्ट। ચાલો મિત્રો, અત્યાર સુધી તમને ખબર ના પડી 5 સમાસ શીખી ગયા આપણે। હવે અત્યારે શીખવા જઈ રહ્યા છે ઉપપદ તત્પુરુષ સમાસ। જોજો બેટા, શબ્દ સમાસનું નામ છે ઉપપદ તત્પુરુષ સમાસ, બરાબર છે। હવે ઉપર તત્પુરુષ સમાસ કોને કહેવાય બેટા? આ અઘરો નથી, બહુ શાંતિથી સમજશો એટલે તરત આવડી જશે। જો એક ઉદાહરણ આપું, દ્વિજ, જ્ઞાનદ, બરાબર છે। પછી એક બીજું ઉદાહરણ તમને આપી દઉં, દોષજ, બરાબર છે। જો હવે આ 3 ઉદાહરણો છે, એ એક્ઝામ્પલ દ્વારા આ ઉપર તત્પુરુષ સમાસને સમજો। જો શાંતિથી, 2 શબ્દ છે આની અંદર, એક દ્વિ, દ્વિ એટલે 2, જ એટલે જન્મનાર, જન્મે છે, એ દ્વિજ, જ એટલે જન્મ। અહીંયા આગળ શબ્દ છે જ્ઞાનદ, એક શબ્દ છે જ્ઞાન અને બીજો શબ્દ છે દ, દ એટલે દદાતુ, દદાતુ એટલે આપનાર। દોષજ, એમાં એક શબ્દ છે દોષ અને બીજો છે જ એટલે જન્મનાર। જો બેટા, ઉપપદ તત્પુરુષ સમાસ એવું કહે છે કે જ્યારે આગળ નાઉન હોય, નાઉન એટલે નામ હોય, અને પાછળ વર્બ હોય, વર્બ એટલે ક્રિયાપદ હોય, તો ઉપપદ તત્પુરુષ સમાસ બને છે। તમને એમ થાય સાહેબ અમને તો નામ અને વર્બ ઓળખતા નથી આવડતું, આ શબ્દ અમને કેવી રીતે ઓળખી શકીએ? એવું તમારા મનમાં જન્મે, પ્રશ્ન જન્મે, તો બેટા એની શોર્ટકટ આપો તમને। ખરેખર નામ ઓળખતો તો આવડવું જોઈએ બેટા। આ જ્ઞાન એ નામ છે, નાઉન છે, દોષ એ નાઉન છે, આપણે ઓળખતા આવડવું જોઈએ, પણ કદાચ કોઈને તકલીફ પડે તો એની શોર્ટકટ આપું તમને। શોર્ટકટમાં એવું છે કે કોઈ પણ શબ્દની પાછળ નાર પ્રત્યય આવે, કયો પ્રત્યય આવે? નાર પ્રત્યય। બહુ શાંતિ સમજજો, લેંગ્વેજ જઈ રહી છે સામાન્ય ગુજરાતી તરફ, પણ બહુ ધ્યાનથી સમજો એટલે આવડી જશે। નાર પ્રત્યય આવે ત્યારે તમારો ઉપપદ તત્પુરુષ સમાસ બને છે। કેવી રીતે તમને શીખવાડું, જો દ્વિજ, દ્વિ એટલે 2, જ એટલે જન્મ, 2 વાર જન્મ, બરાબર છે, એને દ્વિજ કહેવાય। તો આ શબ્દનું જ્યારે વિશ્લેષણ કરવા જાઓ તમે, ત્યારે અંતે નાર પ્રત્યય આવે ત્યારે કયો સમાસ બને છે? ઉપપદ તત્પુરુષ સમાસ બને છે। તો જો બેટા, દ્વિજ એટલે 2 વાર જન્મનાર, પાછળ નાર પ્રત્યય આવે છે, તમને ખ્યાલ હશે, 2 વાર જન્મનાર। પછી જ્ઞાનદ, જ્ઞાન એટલે જ્ઞાન, દ એટલે આપનાર, જ્ઞાન આપનાર, નાર પ્રત્યય આવ્યો પાછળ જુઓ। પછી છે દોષજ, તો દોષ એટલે તમારો દોષ, ગુનો, જ એટલે જન્મવું, દોષનો જન્મનાર અથવા તો દોષ જન્મનાર। ઇટ મીન્સ કે અહીં પણ નાર પ્રત્યય આવ્યો। તો ઉપપદ તત્પુરુષ સમાસ કોને કહેવાય? શાંતિથી સમજી લઈએ કે કોઈ પણ શબ્દને છૂટા પાડીએ, બાયફર્કેટ કરીએ, અને અંતે નાર પ્રત્યય જ્યારે જ્યારે આવીને ઊભો રહે ત્યારે સમજી લેવું કે કયો સમાસ બને છે? તમારો ઉપપદ તત્પુરુષ સમાસ બને છે। તો તમારા આ સાથે 6 સમાસ તમારા પૂરા થાય છે। ઓકે, કર્મધારય સમાસ। પહેલો જોયો તમે વિભક્તિ તત્પુરુષ સમાસ, બીજો જોયો તમે નજ્ન તત્પુરુષ સમાસ, આગળ જોયો દ્વિગુ સમાસ, પછી જોયો ઉપપદ તત્પુરુષ સમાસ, અને હવે તમારો છેલ્લો ન કહી શકાય પણ હવે તમારો સમાસ આવે છે કર્મધારય સમાસ। બહુ શાંતિથી સમજો। કર્મધારય સમાસ 2 રીતે બને છે, 2 રીતે। 2 રીત કોને કહેવાય એ શાંતિથી સમજી લેજો। પહેલી રીત એ છે કે કોઈ પણ શબ્દની આગળ વિશેષણ હોય
એટલે કે એડજેક્ટિવ અને પાછળ વિશેષ્ય હોય ત્યારે તમારો કર્મધારય સમાસ બને છે. તો જો એક શબ્દ મૂકું છું, ઊંચૈ વૃક્ષઃ. આ બધાની મેં રૂલ્સ એન્ડ રેગ્યુલેશન તમારી પીડીએફ માં આપ્યા છે. અહીં બેટા શાંતિથી સમજો. પહેલું તમે શાંતિથી વિડીયોને જોજો, સમજજો અને પછી પીડીએફ તરફ જજો. ઓટોમેટિક તમને બેટા સમાસ ક્લિયર થઈ જશે. સમાસ અઘરી વસ્તુ નથી. ચાલ, મેં એક શબ્દ મૂક્યો છે ઊંચૈ વૃક્ષ, એટલે કે ઊંચું વૃક્ષ, ટોલ ટ્રી. હવે સમજો કે આગળ વિશેષણ છે એટલે કે એડજેક્ટિવ છે અને પાછળ વિશેષ્ય છે, વિશેષ્ય, ત્યારે તમારો સમાસ બને છે કર્મધારય. પણ બેટા તમે મને પ્રશ્ન એવો કરશો કે સાહેબ અમને તો વિશેષણમાં કશી ખબર નથી પડતી અને વિશેષ્યમાં કશી ખબર પડતી નથી. જો બેટા હું તમને એક સરસ મજાનું એક ઉદાહરણ આપું, એક્ઝામ્પલ આપું. એ ઉદાહરણ પરથી શાંતિ સમજી લેજો, કોઈ અઘરું નથી. એક ગાર્ડન છે, એક બાગ છે. એ બાગનો માલિક હું જાતે છું. હવે આ બાગમાં ગાર્ડનર એટલે કે જે માળી છે, એ માળી શું કરે છે? પોતે ફૂલો ચૂંટે છે, સવારમાં ફૂલો વીણે છે. હવે એ ફૂલો ઘણા ને ફૂલો કેવા છે? રંગબેરંગી ફૂલો છે. એમાં ગુલાબનું ફૂલ છે, કોઈક ગુલાબી કલરનું, યલો કલરનું, વ્હાઈટ કલરનું, એવું કંઈક અલગ અલગ ફૂલો છે. હવે હું ગાર્ડનનો માલિક છું, હું ગાર્ડનમાં પગ મૂકું છું અને પેલો માળી છે, ગાર્ડનર છે, એ શું કરે છે? તો કે મારી સામે આવે છે. કારણ કે બાગ મારા બાપનો છે એટલે હું શું કરીશ? હું ત્યાં જઈને ઊભો રહું એટલે પેલો તો મને મળવા આવશે, એટલે હું એને કહું ઊભો રહે, ત્યાં ઊભો રહે, એટલે એ ત્યાં ઊભો રહેશે. હું અહીંથી એને ઓર્ડર આપું છું કે વ્હાઈટ ગુલાબ લાય. ઇટ મીન્સ કે વ્હાઈટ રોઝ અહીંયા આગળ લાય. મને અલગ અલગ ગુલાબના રંગીન ફૂલો હતા, પણ એમાં મને કયું ગમ્યું? વ્હાઈટ, સફેદ. મને કયું ગમ્યું? સફેદ. મેં ગુલાબી કલરનું નથી મંગાવ્યું, મેં યલો કલરનું નથી મંગાવ્યું, બ્લેક કલરનું નથી મંગાવ્યું, રેડ કલરનું નથી મંગાવ્યું. મેં કયા કલરનું મંગાવ્યું છે? વ્હાઈટ રોઝ. ઇટ મીન્સ કે વ્હાઈટ કમળ. તો વ્હાઈટ ગુલાબ. તો એ વ્હાઈટ ગુલાબ પેલો માળી છે, એ મને દોડતો લઈને આવે છે, મને કહે છે લો માલિક, આ સફેદ ગુલાબ. મને કયું ગમ્યું બેટા? સફેદ. તો જે મને ગમે છે એ મારા માટે વિશેષણ છે, અને જે બાકી રહેલો જે સમુદાય છે, લાલ, પીળો, કાળો, એ જે ગુલાબોનો સમુદાય છે એ મારા માટે વિશેષ્ય છે. બરાબર છે? અહીં આગળ સમજો કે ઊંચૈ વૃક્ષ. તો અહીં ઊંચે એટલે ટોલ એટલે ઊંચું, વૃક્ષ એટલે વૃક્ષ. હું કોઈ મારા મિત્ર સાથે હું જાઉં છું અને અમે બંને જણા વાત કરીએ છીએ અને હું એને બતાવું છું કે ઊંચું વૃક્ષ. તો મને કયું વૃક્ષ ગમ્યું? ઊંચું. તો એ ઊંચું એ મારા માટે શું થયું બેટા? વિશેષણ છે. અને બીજા બધા જે વૃક્ષો રહ્યા, નાનું, મધ્યમ, મિડલ, એ જે વૃક્ષો રહ્યા, એ સમુદાય રહ્યો, એ વૃક્ષોનો સમુદાય મારા માટે બેટા વિશેષ્ય બન્યો. એટલે તમને હવે ખ્યાલ આવી ગયો હશે કે આપણને જે ગમે એ વિશેષણ અને બાકી સમુદાય રહે એ આપણા માટે વિશેષ્ય. તો બેટા આટલું સમજ્યા પછી અહીંયા આગળ ઊંચૈ, ઊંચું. મને કયું વૃક્ષ ગમ્યું? ઊંચું. તો ઊંચું એ વિશેષણ છે. આ શું છે? વિશેષણ. અને પેલો વૃક્ષોનો સમુદાય બાકી રહ્યો એ મારા માટે શું થયું? વિશેષ્ય. મતલબ કે આગળ વિશેષણ છે, પાછળ વિશેષ્ય છે, એટલે સમજી લો બેટા એ કયો સમાસ બને છે? કર્મધારય સમાસ બને છે. હવે એક બીજું તમને ઉદાહરણ આપું છું, એ શાંતિથી સમજી લેજો. કે બીજા ઉદાહરણમાં છે વામ બાહુ. બહુ શાંતિ સમજજો બેટા, કશું અઘરું નથી, બહુ સરળ રીતે સમજી શકાય એવું છે. જો વામ એટલે લેફ્ટ, બાહુ એટલે તમારો જે શોલ્ડર છે, ખભો છે તે.
જમણો ખભો છે, જમણો પગ છે, લેફ્ટ લેગ છે, રાઈટ લેગ છે, રાઈટ હેન્ડ છે, તેમ છતાં પણ મને કયું ગમ્યું? વામો. વામો એટલે લેફ્ટ. મને લેફ્ટ સાઈડ મને ગમી. તો એ લેફ્ટ જે ગમી એ મારા માટે વિશેષણ છે બેટા. શું છે? વિશેષણ. અને આ બાહુ છે એ મારા માટે છે વિશેષ્ય. આટલું સમજી લીધા પછી તમને ખ્યાલ આવી જવો જોઈએ કે કર્મધારય સમાસ કોને કહેવાય? તો કે આગળ વિશેષણ હોય અને પાછળ વિશેષ્ય હોય તો કયો સમાસ બને છે? કર્મધારય સમાસ બને છે. એ જ રીતે બેટા અહીં વામ બાહુ, તો વામ એ વિશેષણ છે, બાહુ એ વિશેષ્ય છે. ઇટ મીન્સ કે વામ બાહુ એ પણ મારો શું બને છે? કર્મધારય સમાસ બને છે. આ સમજી લીધા પછી તમને ખ્યાલ આવી ગયો હશે કે કર્મધારય સમાસ બે રીતે બને છે. એક આગળ વિશેષણ અને પાછળ વિશેષ્ય. બીજી કઈ રીતે છે તમને કહું તો બીજી રીતે છે બેટા કે કોઈ પણ શબ્દની પાછળ યુગાંતરમ, બહુ ધ્યાનથી સમજજો, ભવાંતરમ, બરાબર છે? જ્યારે કોઈ પણ શબ્દની આગળ કોઈ પણ શબ્દની પાછળ અનંતરમ શબ્દ લાગે ત્યારે બેટા સમજી લેવું કે તમારો કર્મધારય સમાસ બને છે. જો યુગાંતરમ, મુખાંતરમ, ભવાંતરમ, ભૂમ્યાંતરમ, અનંતરમ જે શબ્દની પાછળ લાગે સમજી લેવું બેટા એ તમારો કયો સમાસ છે? કર્મધારય સમાસ છે. તો કર્મધારય સમાસ બનાવવાની કેટલી રીતો? બે રીતો. એક આગળ વિશેષણ હોય, પાછળ વિશેષ્ય હોય ત્યારે કર્મધારય બને, અને જ્યારે કોઈ પણ શબ્દની પાછળ અનંતરમ શબ્દ લાગે ત્યારે કર્મધારય સમાસ બને છે. વિશેષણ વિશેષ્ય ઓળખવાનું થાય તો મેં તમને કહ્યું જે ગાર્ડનનું ઉદાહરણ આપ્યું એ ગાર્ડનનું ઉદાહરણ બેટા તમારે શાંતિથી સમજવાનું રહેશે. આ પરથી મને ખ્યાલ છે કે તમને આટલા સમાસો તો તમને આવડ્યા જ હશે. એ પરથી પ્રયત્ન કરજો. મેં વર્કશીટ અને પીડીએફ હોમવર્ક બધું જ આપ્યું છે. હોમવર્કમાં આપેલા 10 પ્રશ્નો, 10 પ્રશ્નો મેં અલગથી આપ્યા છે, 10 શબ્દો આપ્યા છે, વર્ડ આપ્યા છે. એ 10 શબ્દો સમજી વિચારી અને લખજો. કોઈ જગ્યાએ ભૂલ ન પડે. 4 સમાસ સહિત આગળના 2 સમાસો છે. એમ કંઈ ટોટલ 5 એટલે 7 સમાસો તમે અત્યારે લગીને શીખી ગયા છો. છે જરા બેટા, કશું જ અઘરું નથી. શાંતિથી વિડીયો સમજો, શાંતિથી પીડીએફ વાંચો, રીડ કરો તો ઓટોમેટિક સમાસ આવડી જશે. જય હિન્દ, જય ભારત. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે શીખવા જઈ રહ્યા છીએ એ પહેલા સરસ્વતી શિશુકુંજ વગવાલા આપનું હાર્દિક સ્વાગત કરે છે બેટા. વિષય છે સંસ્કૃત, ધોરણ 9-10 ઇંગ્લિશ મીડિયમ, વિડીયો નંબર 15. અને એમાં તમને ખબર છે કે આપણે વિડીયો નંબર 14માં સમાસ શીખવા જઈ રહ્યા હતા, બરાબર? હવે એ સમાસમાં આપણે વિડીયો નંબર 14માં 2 સમાસ શીખ્યા હતા. તમને બધાને ખ્યાલ છે કે એક શીખ્યા હતા ઇતરેતર દ્વંદ્વ સમાસ અને બીજો શીખ્યા હતા સમાહાર દ્વંદ્વ સમાસ. 2 શીખ્યા હતા, બરાબર? તો એને સામે સમજી લો કે ઇતરેતર દ્વંદ્વ સમાસ કોને કહેવાય? તો કે 2 શબ્દને જોડવા માટે ચનો પ્રયોગ થાય ત્યારે ઇતરેતર દ્વંદ્વ સમાસ બને છે. સમાહાર દ્વંદ્વ સમાસ કોને કહેવાય? તો કે 2 શબ્દને જોડવા માટે ચનો પ્રયોગ થાય છે, પરંતુ કોઈ એ શબ્દ શરીરના અંગનું નામ હોય, સંગીતના સાધનનું નામ હોય, અનાજનું નામ હોય, શાશ્વત વિરોધી પ્રાણીનું નામ હોય કે જીવજંતુનું નામ હોય તો યાદ રહે કે એ તમારો સમાહાર દ્વંદ્વ સમાસ છે. તો આ 2 સમાસ આપણે 14મા નંબરના વિડીયોમાં શીખી ગયા હતા. અત્યારે 15 નંબરના વિડીયોમાં પણ આપણે શીખવા તો જઈ રહ્યા છે સમાસ જ, પણ સમાસના આગળના પ્રકારો છે. અહીં જોઈ શકો છો તમે કે વિભક્તિ તત્પુરુષ સમાસ, નજ્ન તત્પુરુષ સમાસ, દ્વિગુ સમાસ, ઉપપદ તત્પુરુષ સમાસ અને કર્મધારય સમાસ. તો એમાં અત્યારે આપણે પહેલો શીખીએ વિભક્તિ તત્પુરુષ સમાસ. વિભક્તિ
તત્પુરુષ સમાસ. હવે જો બેટા શાંતિથી, કોઈ અઘરું નથી. મેં તમને ભૂતકાળમાં કહ્યું હતું સ્ટાન્ડર્ડ 9 બહુ ધ્યાન આપજો. સ્ટાન્ડર્ડ 10 ને તો ખબર પડી ગયેલી છે, કારણ કે લોકડાઉન પહેલા 1.5 મહિના આપણે આ કાર્ય કર્યું છે લોકો જોડે. પણ 9મા ધોરણવાળા શાંતિથી સમજો બેટા કે વિભક્તિ તત્પુરુષ સમાસ કોને કહેવાય. તો આ સમાસ શીખવાનું એ પહેલા એક તમારી સામે ટેબલ રજૂ કરું છું. એ ટેબલ તમને ભૂતકાળમાં, પાસ્ટમાં, જ્યારે આપણો લેક્ચર વિડિયો પહેલો કે બીજો હશે જોઈ લેજો અંદર, કે પહેલા કે બીજા નંબરના વિડિયોની જે વર્કશીટ છે, જે પીડીએફ આપી છે એમાં આપેલું જ છે. પણ અત્યારે તમને સવિશેષ શીખવાડું છું કે તમને પેલી વિભક્તિ આપી હશે. જો પ્રથમા વિભક્તિ, દ્વિતીયા વિભક્તિ, તૃતીયા વિભક્તિ, ચતુર્થી વિભક્તિ, પંચમી વિભક્તિ, ષષ્ઠી વિભક્તિ અને સપ્તમી વિભક્તિ. બરાબર છે. આ પ્રકારે આપણી ટોટલ વિભક્તિ થાય છે 7 વિભક્તિ. આ 7 વિભક્તિના પ્રત્યયો છે બેટા અલગ. તમે મેં ભૂતકાળમાં કહ્યું હતું પેલા જનહના નામ બુક કરજો મોઢે. તો એમાં શું કહે, પ્રથમા, દ્વિતીયા, તૃતીયા, ચતુર્થી, પંચમી, ષષ્ઠી, સપ્તમી એવા વિભક્તિના પ્રકારો આપ્યા છે. જુઓ તો આ વિભક્તિઓના પ્રકારમાં સૌપ્રથમ પ્રથમા વિભક્તિ દરેકના પ્રત્યયો હોય છે. પ્રથમા વિભક્તિનો પ્રત્યય છે એ, દ્વિતીયાનો ને, તૃતીયાનો છે વડે, ચતુર્થીનો છે એ ને વડે માટે, માંથી અથવા થી, ષષ્ઠીનો છે નો, ની, નું, ના. પછી એમાં આગળ વધવું હોય તો રા, રી, રૂ અને રા. અને સપ્તમીનો છે મા, ઉપર અને અંદર. હવે જોજો બેટા શાંતિથી સમજો. આ તમારે મોઢે કરવું જ પડશે, ચાલશે જ નહીં. તમારા મમ્મી પપ્પા પણ જો જોડે જોતા હોય તો એમને કહું છું બાળકને ચોક્કસ મોઢે કરાવો. જે વસ્તુ જરૂરી છે મોઢે કરવાની એ તો કરાવવી જ પડશે. મેં અત્યારે તમારી સામે એક ટેબલ રજૂ કર્યું છે કે પ્રથમાથી સપ્તમી સુધીના જે વિભક્તિઓ મેં લખી છે એ દરેક વિભક્તિના ઇન્ડિવિડ્યુઅલી અલગ અલગ પ્રત્યયો જોવા મળે છે. તો એ મોડે કરી લેજો. પ્રથમા વિભક્તિનો એ, દ્વિતીયાનો ને, તૃતીયાનો વડે, ચતુર્થીનો માટે, પંચમીનો માથી, થી, ષષ્ઠીનો નો, ની, ના, રા, ની, રૂરા, સપ્તમીનો મા, ઉપર, અંદર. આ મોડે કરી દેજો તો જ આની અંદર ખ્યાલ આવશે, નહીતર ખ્યાલ નહીં આવે. હવે જો વિભક્તિ તત્પુરુષ સમાસનું એક એક્ઝામ્પલ મૂકું છું. દશરથ પુત્ર. બરાબર છે. દશરથ પુત્ર. મિત્રો દશરથ પુત્ર વિભક્તિ તત્પુરુષ સમાસ શીખવા જઈ રહ્યા છે બેટા આપણે. અને એનું મેં એક એક્ઝામ્પલ મૂક્યું છે દશરથ પુત્ર. તો તમને ખ્યાલ આવી ગયો હશે આપણે આગળના સમાસમાં શીખ્યા હતા કે આપણે સમાસ કરવા ટેવાયેલા છે, આપણે વ્યાસ કરવા ટેવાયેલા છે નહીં. ઇટ મીન્સ કે આ શબ્દમાં બે શબ્દો છે, જો બે વર્ડ છે. એક છે દશરથ અને બીજો શબ્દ છે પુત્ર. બરાબર. તો હવે જો બેટા આપણે આગળના સમાસમાં એવું હતું કે બે શબ્દને જોડવા માટે ચનો પ્રયોગ થાય તો જ આપણે શું કરતા હતા, ઇતરેતર દ્વંદ સમાસ કે સમાહાર દ્વંદ સમાસ તરફ જતા હતા. પરંતુ અત્યારે તો જો દશરથ પુત્ર, તમે એવું કહેશો બેટા દશરથ અને પુત્ર એવું તમે કહેશો, થોડો ખચકાટ આવશે, તમને ખચકાટ આવશે. તો જો અહીંયા તમે એવું કહી શકો ને કે દશરથ નો પુત્ર, એવું તમે નહીં કહો બેટા. દશરથ નો પુત્ર, અહીંયા જો દશરથ એ પુત્ર એવું તમે કહેશો, બરાબર નહીં લાગે. જો બેટા આગળ દશરથ ને પુત્ર એવું કહેશો, બરાબર લાગતું નથી, જામતું નથી. બરાબર. જો ભાઈ દશરથ વડે પુત્ર એવું થોડું જામતું નથી. બરાબર. દશરથ માટે પુત્ર એવું કહેશો, ના. દશરથ માંથી પુત્ર, ના. શું જામે છે? જો દશરથ નો પુત્ર, શેનો? દશરથ નો પુત્ર. બરાબર છે. તો એમાં
દશરથનો શબ્દ આવી જો તો જ્યારે એટલું ધ્યાન રાખવાનું કે જ્યારે બે શબ્દને જોડવા માટે આપેલા વિભક્તિઓના પ્રત્યયમાંથી કોઈ પણ એક પ્રત્યયની જરૂર પડે તો ધ્યાનમાં રાખવાનું કે તમારો સમાસ બને છે વિભક્તિ તત્પુરુષ સમાસ. મગજ બેસે છે બેટા? હું ફરી બોલું છું, શાંતિથી સમજો કે બે શબ્દને જોડવા માટે આપેલા પ્રત્યયોમાંથી, આ તમારા પ્રત્યયો છે, જુઓ બેટા, આ પ્રત્યયોમાંથી કોઈ પણ એક પ્રત્યયની જરૂર પડે તો સમજી લેવું કે તમારો વિભક્તિ તત્પુરુષ સમાસ બને છે. ખબર પડે છે બેટા? હું બીજું એક્ઝામ્પલ મૂકું એટલે તમને ખ્યાલ આવી જશે. જો એક એક્ઝામ્પલ છે કૃષ્ણાશ્રિત, બરાબર છે? તો આની અંદર કેટલા શબ્દો છે? બે શબ્દ છે, કૃષ્ણ અને બીજો છે આશ્રિત, બરાબર? તો અહીં મૂકું છું હું કૃષ્ણ આશ્રિત, બરાબર છે? તો આની અંદર જો આ બે શબ્દને જોડવા માટે કૃષ્ણ અને આશ્રિત સારું લાગે છે? ના, બરાબર જામતું નથી. તો ત્યાં આગળ પેલા પ્રત્યયો આપ્યા આપણે, એ પ્રત્યયોમાંથી કોઈ પણ એક પ્રત્યય લગાડવો પડશે. તો અહીં જો કૃષ્ણ વડે આશ્રિત એવું કહેશો તમે? ના. તો જો પહેલું છે કૃષ્ણ એ આશ્રિત એવું લાગે છે? ના, એ બરાબર જામતું નથી. કૃષ્ણ વડે આશ્રિત એ બરાબર જામતું નથી. તો જો બેટા, એક વારે ઘડે બોલતો નથી, તમે જોઈ લેજો, અંદર એને કમ્પેર કરતા રહેજો. હું દરેક જવાબ ઉપર જોઉં છું. કૃષ્ણને આશ્રિત, જો બરાબર, કૃષ્ણને આશ્રિત, આશ્રિત એટલે આશ્રય રહેનાર, કૃષ્ણના આશ્રય જે રહે છે તે. તો આ બે શબ્દ છે કૃષ્ણ આશ્રિત, કૃષ્ણને આશ્રિત. મતલબ કે અહીં ને પ્રત્યય વપરાયો? તો કે હા, તો ને પ્રત્યય વપરાયો. તો ને કઈ જગ્યાએ છે? જો બેટા, આ બધા જ પ્રત્યયોમાંથી આ રહ્યો પ્રત્યય ને. તો નિયમ પ્રમાણે એવું બને કે આપેલા પ્રત્યયોમાંથી કોઈ પણ એક પ્રત્યય મૂકી દેવામાં આવે તો કયો સમાસ બને છે? વિભક્તિ તત્પુરુષ સમાસ બને છે. તો વિભક્તિ તત્પુરુષ સમાસ તમને આવડી ગયો બેટા? પેલું ટેબલ મોડે કરવું જ પડશે, નહીં જ ચાલે, કરવું જ પડશે. તમારા મમ્મી પપ્પાને પણ રિક્વેસ્ટ કરું છું, બાળકને આ કરાવે. અહીં આગળ છે બેટા વિભક્તિ તત્પુરુષ સમાસ. ફરી કહું છું, એને કહેવાય કે બે શબ્દને જોડવા માટે આપેલા પ્રત્યયોમાંથી કોઈ પણ એક પ્રત્યયની જરૂર પડે ત્યારે વિભક્તિ તત્પુરુષ સમાસ બને છે. એટલે આ તો સરળ છે, આવડી જાય. પણ બોર્ડ છે ને, બોર્ડમાં પેપર સેટરો જે શું કરે છે, પેપરો કાઢે છે ને, એ કંઈક અલગ પ્રકારના વિદ્વાનો હોય છે. એ તમને એવું નથી પૂછતા કે કયો વિભક્તિ તત્પુરુષ સમાસ કહેવાય કે પછી આ ઉપપદ કહેવાય, એવું નથી પૂછતા તમને. વિભક્તિ તત્પુરુષ સમાસમાં ક્યાંક એવો પ્રશ્ન કોઈક સમય આવી જાય છે. કેવો? તો કે તમને વિભક્તિ તત્પુરુષ સમાસ તો લખી દીધો, પણ એવું પૂછે છે કોઈક સમય કે કયો વિભક્તિ તત્પુરુષ સમાસ છે, એવું પૂછે છે તમને કોઈક સમય. તો બહુ ગભરાવાની જરૂર નથી બેટા, ગભરાવાની સહેજ પણ જરૂર નહીં. આ છે તમે કહી દીધું કે આ વિભક્તિ તત્પુરુષ સમાસ છે, બરાબર છે, એવું તમે ચોક્કસ કરી દીધું, આઈડેન્ટિફાઈ કરી લીધું મેં, તો કે હા. પણ તમને પૂછવામાં આવ્યું કે કયો વિભક્તિ તત્પુરુષ સમાસ, તો ગભરાવાનું નહીં. આ ને પ્રત્યય છે, ને પ્રત્યય છે. તો આ ને પ્રત્યય અહીં જોવો બેટા, આ ને પ્રત્યય કઈ વિભક્તિનો છે? દ્વિતીય વિભક્તિનો છે કે નહીં? તો બેટા કશું જ નહીં. આ કૃષ્ણાશ્રિત જે છે એ કૃષ્ણાશ્રિત એ દ્વિતીય વિભક્તિ તત્પુરુષ સમાસ બનીને ઉભો રહે છે. અહીં આગળ છે નો છે, જો દશરથ નો પુત્ર છે, તો અહીં નો પ્રત્યય છે. તો નો પ્રત્યય કઈ છે? જો અહીં ષષ્ઠીમાં નો, ની, નું, ના છે, જોયું તો બધાય. તો અહીં ષષ્ઠી જે છે એના પરથી ખબર પડે બેટા કે દશરથ નો પુત્ર એ નો ષષ્ઠી વિભક્તિ તત્પુરુષ સમાસ બને છે. તો તમને વિભક્તિ તત્પુરુષ સમાસ આવડી ગયા હશે. ફરી એકવાર બોલું છું બેટા, બધું PDF માં લખ્યું છે, પણ અહીં શાંતિથી સાંભળી લો કે વિભક્તિ તત્પુરુષ સમાસ એને કહેવાય કે જ્યારે બે શબ્દને જોડવા માટે
વિભક્તિના પ્રત્યયમાંથી કોઈ પણ એક પ્રત્યયની જરૂર પડે ત્યારે તમારો વિભક્તિ તત્પુરુષ સમાસ બને છે. જો મિત્રો અત્યારે આપણે શીખવા જઈ રહ્યા છે નજ તત્પુરુષ સમાસ. હવે આ નજને બહુ ગુજરાતીમાં નગ્ન તત્પુરુષ સમાસ પણ કહે છે, નય તત્પુરુષ સમાસ પણ કહે છે, પણ આપણે એને નજ તત્પુરુષ સમાસ તરીકે સંબોધીશું. હવે તમને બધાને ખબર છે કે એક વિભક્તિ તત્પુરુષ સમાસ તો પૂરો થઈ ગયો. હવે આપણે શીખવા જઈ રહ્યા છે નજ તત્પુરુષ સમાસ. અઘરો નથી બેટા, બહુ સરળ છે. હવે એક ઉદાહરણ એક્ઝામ્પલ મૂકું છું, તરત તમને આવડી જશે. જો બેટા એક એક્ઝામ્પલ છે નજ તત્પુરુષ સમાસ. અધર્મ. જે શબ્દની આગળ, જે વર્ડની આગળ અ લાગે, સમજી લેવું બેટા એ નજ તત્પુરુષ સમાસ છે. જો અહીંયા આગળ ધર્મ છે તો ધર્મની આગળ અ લાગ્યો, ઇટ મીન્સ કે તમારો કયો સમાસ થયો? નજ તત્પુરુષ સમાસ. જો યાર એક્ઝામ્પલ હું છૂટી જાય. એક અધર્મ, અસત્ય, અહિંસા. બરાબર છે? તો જો અહીં આગળ અ લાગ્યો, અહીં અ લાગ્યો, અહીં અ લાગ્યો. બરાબર છે? જ્યારે કોઈ પણ શબ્દની આગળ અ લાગે ત્યારે બેટા એટલું સમજી લેવાનું કે કયો સમાસ બને છે? નજ તત્પુરુષ સમાસ બને છે. ખબર પડી ગઈ બધાને? ખબર પડી ગઈ? નજ તત્પુરુષ સમાસ કોને કહેવાય? તો કે જ્યારે કોઈ પણ શબ્દની આગળ અ લાગે ત્યારે તમારો નજ તત્પુરુષ સમાસ બને છે. ચાલો નજ તત્પુરુષ સમાસમાં ખ્યાલ આવી ગયો બધાને? આગળનો સમાસ તમારો કયો હતો? તો કે તમારો સમાસ હતો વિભક્તિ તત્પુરુષ સમાસ હતો. તો વિભક્તિ તત્પુરુષ સમાસમાં તમને ખ્યાલ હશે કે આપેલા પ્રત્યયમાંથી કોઈ પણ એક પ્રત્યયને જોડવા માટે જરૂર પડે, બે શબ્દને જોડવા માટે કોઈ પણ એક પ્રત્યયની જરૂર પડે તો તમારો વિભક્તિ તત્પુરુષ સમાસ બનતો હતો. હવે આ બીજો સમાસ કયો છે? નજ તત્પુરુષ સમાસ. કોને કહેવાય? તો કે કોઈ પણ શબ્દની આગળ અ પ્રત્યય લાગે ત્યારે તમારે સમજી લેવાનું કે તમારો એ કયો સમાસ બને છે? નજ તત્પુરુષ સમાસ બને છે. મિત્રો અત્યારે આપણે બે વિડિયો તો જોઈ લીધા, ઇટ મીન્સ કે બે સમાસ શીખી લીધા છે આપણે. તો એમાં પહેલો સમાસ વિભક્તિ તત્પુરુષ સમાસ, બીજો સમાસ નજ તત્પુરુષ સમાસ, અને હવે આપણે શીખવા જઈ રહ્યા છે દ્વિગુ સમાસ. બેટા કશું જ અઘરું નથી, શાંતિથી સમજો. દ્વિગુ સમાસ કોને કહેવાય ખબર તમને? બહુ જ માઇન્ડ દોડાવવાની જરૂર નથી, હું એક્ઝામ્પલ મૂકું છું. જો શાંતિથી. એક છે નવરાત્રિ. બરાબર છે? અષ્ટાધ્યાયી. બરાબર છે? મતલબ કે જો જ્યારે બહુ ધ્યાનથી સમજો બેટા, ત્રિનેત્ર. બરાબર? જ્યારે કોઈ પણ શબ્દની આગળનો વર્ડ એ કાઉન્ટિંગ વર્ડ હોય, એટલે કે સંખ્યાવાચક વર્ડ હોય, ત્યારે એટલું ધ્યાન રાખવાનું કે બેટા તમારો દ્વિગુ તત્પુરુષ સમાસ બને છે. કેવું કાઉન્ટિંગ વર્ડ? જો નવરાત્રિ તો એમાં 9 છે આગળ, તો 9 એ કાઉન્ટિંગ વર્ડ છે કે નહીં? હા છે. પછી અષ્ટાધ્યાયી, એમાં અષ્ટો છે, અષ્ટો એટલે 8, તો 8 એ કાઉન્ટિંગ વર્ડ છે? તો કે હા. તો પછી ત્રિનેત્ર, તો એમાં ત્રિ એ છે કે નહીં? ત્રિ એટલે 3, તો 3 એ કાઉન્ટિંગ વર્ડ છે. પછી એક શબ્દ હું પૂછું, પંચામૃત. પંચામૃત, તો એમાં પંચ એટલે 5 છે, 5 છે. ઇટ મીન્સ કે આ 5 એ કાઉન્ટિંગ વર્ડ છે, 3 કાઉન્ટિંગ વર્ડ છે, અષ્ટ કાઉન્ટિંગ વર્ડ છે, 9 એ કાઉન્ટિંગ વર્ડ છે. જ્યારે કોઈ પણ શબ્દની આગળ બેટા કાઉન્ટિંગ વર્ડ વાળા શબ્દો આવે ત્યારે તમારે સમજી લેવું કે કયો સમાસ બને છે? દ્વિગુ સમાસ બને છે. ખબર પડી ગઈ તમને દ્વિગુ સમાસની? તો પહેલા વિભક્તિ તત્પુરુષ સમાસ શીખ્યા. વિભક્તિ તત્પુરુષ સમાસ કોને કહેવાય? કે આપેલા પ્રત્યયોમાંથી કોઈ પણ એક પ્રત્યય બે શબ્દને જોડવા માટેનો ઉપયોગ થાય ત્યારે વિભક્તિ તત્પુરુષ સમાસ કહેવાય. નજ તત્પુરુષ સમાસ શીખ્યા તમે, તો નજ તત્પુરુષ સમાસ કોને કહેવાય? તો કે કોઈ પણ શબ્દની આગળ અ આવે, સમજી લેવું કે તમારો નજ તત્પુરુષ સમાસ છે. અને અત્યારે તમે શીખી રહ્યા છો દ્વિગુ તત્પુરુષ સમાસ.
તો દ્વિગુ તત્પુરુષ સમાસ કોને કહેવાય? તો કે દ્વિગુ તત્પુરુષ સમાસ એને કહેવાય કે કોઈ પણ શબ્દની આગળ કાઉન્ટિંગ વર્ડ આવે ત્યારે તમારો દ્વિગુ સમાસ બને છે.